હા મગનભાઈ બોલું મગનભાઈ તમને પૈસા આપી દેવાના છે 2 કલાક પછી મારા હું લાવું છું પૈસા મારા આવું તરત તમને પહેલા ફોન કર તમારી હિંમત બેંકમાં પૈસા પડ્યા છે આપણી હા કોઈ ટેન્શન નહીં લેવાનું હું આવીને આલી જાઉં છું હું આવીને આલી જાઉં છું 1 મિનિટ ચાલુ રાખજો શું છે ભાઈ મારો ફોન ચાલુ છે યાર ટાઇલ સોના પેલા કબના ને બધા તમે એક કામ કરો મારા પૈસા આવું છે પણ મારા તો છેક મેથી માં આપી જાળો કલાક પછી તમે આવો તમને આપી દઉં છું ના પણ એનો તમે કેમ હિસાબ કેવો થાય તમારો 5 લાખ રૂપિયા હિસાબ છે એ જે દે 2 કલાક પછી આવો હા જલ્દી મોકલો હા જતા રહો આલુ કલાક પછી હલો હા ભાઈ આ તમારે એટીએમ ના પૈસા મોકલાઈ દઉં છું યાર કેટલા વખત કહું તમને તમારે બેંકમાં જ પૈસા પડે મને જવાનું સિમેન્ટ ચાલુ રાખો સિમેન્ટ નું બિલ નહીં આવ્યું હતું આપડે બિલ આવી જશે ટેન્શન ના લો કેટલા વાગે આવજો અરે તમારે દૂધ લાવવા પૈસા આવે હા દૂધ જોઈને તમને આવવાનો છું હા તે આવું 2 કલાક રહીને 2 કલાક પછી આવો તમે અરે હા શેઠ મજૂરીના પૈસા આયા નહીં હું કરો છો હજી સુધી તમે અરે મજૂરી તમને મળી જશે 2 કલાક પછી આવો મારા ઘરે 2 કલાક બોલો અઠવાડિયો કાઢી નાખ્યા મેં તો અરે બરાબર છે તમને હું આપી દઉં છું 2 કલાક પછી 2 કલાક પછી પાછો આવું છું હું 2 કલાક પછી આવો મારા ઘેર તમને આપી દઉં લોહી પી ગયા બધા શું થશે પૈસા ચોથી લાવો લે ભત્રીજા પાણી લાવ પાણી લાવ ભાઈ હા લ્યો કે સમજણ પડી જાય ને અજોડા લો 2 કલાક આપડે થઈ ગયા આજ તો નોટો આપવાની છે મગનલાલ જાસી પૈસા લઈ આવીએ ઘેર જ છીએ અત્યારે તો ખાવાનો ટાઈમ થયો છે એટલે ઘેર જ હોય બીજો ચોય ના પૈસા લેવાને મગનલાલ ના લેવા જવાના પૈસા એટલે ભાઈ તાર કાકો ઘેર છે ઊંઘી ગયા કેમ તાર કાકો ઘેર છે ભાઈ તો જ્યાં ઊંઘી ગયા ઉઠાતા ને નકર મારશે બધા અરે અમાર પૈસા લેવાના એવું થોડું મારતા છે આજે ને ઉઠાવે કાલે ને ઉઠાવે હા તું બે તો હું જી આવું ચલો લલ યા તું જબડા ઊંઘ્યા છે યાર અમે તો આ તો આ પેલા મગન નહીં આ કોન્ટ્રાક્ટર એના પૈસા લેવાના પેલી ટાઈલ સોના બાઈલ સોના હાલતો નહીં 2 કલાક નો વાયદો કર્યો તો મારે પૈસા લેવાના તમે આયા ભાઈ પૈસા લેવાના અરે આવું થઈ લેજો આ માણસ ઊંઘે છે તે ઉઠતો જ નહીં હું 1 કલાક થી મત વાયદો કર્યો છે કે 2 કલાક થઈ ગયા યાર માં કરવાનું હું મગન ઉભો તો તમે પૈસા હા નહીં પૈસા લઈ હું ગયો છે પાણી પાણી સોટો લ્યા પીવાની આદત સોમ નહીં પીધી જોવો તો ખરા નહીં પીધા તો ભગત ની બાતો બધું ના જરા ઉઠાય અહીંયા તો પાણી દીએ ને ઉઠતા હા પાણી દીએ ને ઉઠતા કરજો આમાં પર હાથ તપાસી જો તો અરે દવા નહીં ને યા કાઠું કર્યો આવણે સિમેન્ટ ની ગાડી વાળો પૈસા લેવા આવ્યું બોલો બીજા સાથે પૈસા લેવા પર એટલો ટાઇલ્સ વાળો મેથી વાળો રાખો દાડો પગાર નહીં હાલતો લેવાના બધા પૈસા અમારે મજૂરીના પૈસા લેવાના બધા લેવાના હે
માં શું કરશે તાન? કારીગર હતો તો કારીગર એનો ઘર બાજી છે, બીજું શું કરીએ અમે યાર હો? આલે આલે ફસાઈ ગયા છે. હા 5 લાખ રૂપિયા નું કરવાનું આ તો હુઈ જાય છે ઘેરાઈ મારે 10 લાખ લેવાના છે. મારા 5 લાખ ની ટાઈલ માં બેઠો છું હું. કઈ લાગે આવવાના? અરે મારા 40 લાખ નું સિમેન્ટ લઈ ગયા છે યાર. મારે પેલો કંપની વાળો ઇસ્કારો ઉડાડે છે. તો ઉઠતા તો છે ને ઊંઘી જાય બરાબર ના. આવા કોન્ટ્રાક્ટર બોરી બોરી અરે અમે તો હલવાના છીએ યાર. તો જતા યાર. તો જ જતા. ઘોડાની પૈસા. ઘોડાણીયામાં બધાના પૈસા બાકી છે લેવાના તે હાલતા નહીં અને માણસ ઉઠતોય નહીં છે કે હું દારૂ દવા પીને ઊંઘ્યો કે દારૂ પીને ઊંઘ્યો ખબર જ નહીં પડતી. દારૂ બાર પીવી છે ખરા એ? બધું કરે છે. હવે એક વાત સાંભળો, એક વાત સાંભળો. બોલો. એની પાસે પૈસા નહીં હોય એટલે મૂળ નાટક કરતા હોય છે. નાટક કરતા. પણ એનો હપ્તો છૂટ્યો છે, હું કહેવા જ જતો હતો. એટલે છે ને તમે આડાવડા જરાક ઉભા રહ્યો, હું એને વાત કરું એટલે ઓટોમેટિક ઉઠશે. પણ જવાબ ચાલવો કરો ને એમ કહું છું. એવું કોક કરો તમે હેડો. શું છે? પણ આમાં શું છે ભાઈ, એની જગ્યા આપણો તો આપણે યાદ કરીએ. અમે એ નહીં ભાઈ, કેટલા દાડાથી કલાક હવે કલાક રહીને આલું 2 કલાક રહીને આલું ને અત્યારે આ ધંધો કરે છે. ધંધો જ આ છે. માણસો સિસ્ટમ જ આ થઈ ગઈ છે. તાકાત ના શું કામ પૂરું કર્યું છે બધું આટલું બધું સહેલું પારું કરી મેલ્યું છે. તારે તબિયત કોઈ આપણે જવાબ આલતા નહીં. અત્યારે માણસો પાટિયા મારે છે ને, ખાવાનું નહીં પાતું. અરે ઉધાર બંધ છે, પાટિયા શું કામ મારે છે? આવાના હિસાબે તમે જો ઉધારો હોય ને તમે છે ને જરાક તમે હા એવી રીતે ઉભા રહો. હું તમે જાઉં. જો ઉઠી જ નહીં જોઈએ અમે તો થઈ જશે. નીનો રસ્તો કાઢ્યા. જો ના, 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 એ અમે કરીએ. રીતે. તમે જો અમે કહીએ અમે. ખાવાનું નહીં પાતું. ઉઠી જ નહીં ભાઈ જોઈએ આપણે તમે જતા હો તો હવે મેં ભાગોને બેસતો જો દિલમાં ભરી જશે. થોડી ખાધી છે, ભરી જશે. મગન બાપા, એ મગન બાપા, અલા તમારો હપ્તો ખુલી ગયો છે. હપ્તો અરે બેંક વાળા હતા, સાંભળ્યો? બેંક વાળા કે સહી કરીને લઈ જાઓ પૈસા. હપ્તો તમારો બાકી ગયો. મગન બાપા, તમારો હપ્તો છે ને બાકી ગયો છે. હાલો હાલો ઉઠો. હા યાર જાગે, શું નથી જાગતા? હા હું થયું? અરે બેંક માંથી 3 વખત મારી ઉપર ઇન્કવાયરી આવી હા અને કે બાપાને મોકલો પૈસા. અરે 15 લાખ રૂપિયા મંજૂર કર્યા એને. લા 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 હડો. તો હવે ત્યાં બેંક માં જવું પડશે. બેંક હવે સહી કરી એટલે આપી દે આપણને. પૈસા તમને આવ્યા. તમારા પૈસા આપી દેશે એ બાપાને. પૈસા લેવા પૈસા પૈસા લેવા મારો હપ્તો પાસ થઈ ગયો. કાકા પાસે લઈ લો એમને જાણતા નહીં કરી ચાલતી. બેંકમાં આગેવાન એ આગેવાન પૈસા આપી દેજો એમને. એમને દિવાળી આવી છે, દિવાળી આવી છે. પૈસા આપી દો. તમારી સહી જોશે ને ત્યાં. હા હું સહી કરીને પૈસા આપી દો. તમે આપી દેજો તો બસ આપી દેજો પૈસા તમને. થોડી વાર રોકાવ, તમારા પૈસા બધાના ચૂકતા થઈ આજે તમારું ક્લિયર કરી નાખ્યું છે. ક્યાં જવાનું? તમને પૈસા મળી જશે ભાઈ, પૈસા મળી જશે. પૈસા આપણને તકલીફ થઈ જાય આમાં તો. મજૂરી પૈસા નહીં આલ્યા હોય. એટલે આમને તો બીપી ની તકલીફ છે યાર, કઈક બીજું થઈ જાય નવું.